हेलो फ्रेंड्स, आज आपने धोरण 8 हिंदी विषय में एकम 5 सवाल बालमन के जवाब डॉक्टर कलाम के तेनु स्वाध्याय पोथीનું સોલ્યુશન જોઈશું। તેમાં શરૂઆતમાં પ્રશ્નો આપણે જવાબ આ રીતે ટીક કરવાના રહેશે, બરાબર। તો આ થયા એમસીક્યુ પ્રશ્નોના જવાબ। હવે આપણે ત્યાર પછી જોઈએ તો પ્રશ્ન 2 માં પ્રશ્નો આપેલા છે એના જવાબ આપણે આ રીતે લખવાના રહેશે, બરાબર। આ રીતે આના જવાબ લખવાના રહેશે। ત્યાર પછી પાંચમા પ્રશ્નનો જવાબ આ રીતે, પછી આ પ્રથમ પ્રશ્નનો જવાબ, બીજા પ્રશ્નનો જવાબ, આ ત્રીજા પ્રશ્નનો જવાબ, આ છે ચોથા પ્રશ્નનો જવાબ। આ રીતે લખવાના રહેશે। ત્યાર પછી આ છે પાંચમા પ્રશ્નનો જવાબ। પછી વાક્યો મેં શુદ્ધ रूप से लिखिया ચોથા પ્રશ્નના જવાબ આપેલા છે, બરાબર, જે આપણે આ રીતે લખવાના રહેશે, આ રીતે, બરાબર। પછી પ્રશ્ન 5, પ્રશ્ન 5 નો જવાબ આપણે આ રીતે લખવાનો રહેશે, આ રીતે લખવાના રહેશે, બરાબર। ત્યાર પછી આપણે આગળ જોઈએ તો પ્રશ્ન 6 આપેલો છે, ખાલી જગ્યાઓ ભરવાની છે આપણે, જેના જવાબ આપણે આ રીતે લખવાના રહેશે, બરાબર। ત્યાર પછી આગળ જોઈએ આપણે પ્રશ્ન 7, એમાં એક ફકરો આપેલો છે, બરાબર। આ છે ફકરા ઉપરથી પ્રશ્નો, જે પ્રશ્નોના જવાબ આપણે આ રીતે લખવાના રહેશે, બરાબર। ત્યાર પછી પ્રશ્ન 8 છે કે મેરી યાદગાર ઘટના, આમાં મેં મારી યાદગાર આ ઘટના લખી છે, તમે તમને યાદ હોય એવી પણ લખી શકો છો, બરાબર। એવું જ નથી કે મેં લખી એ જ ઘટના તમારે પણ લખવી પડે। તો આ છે મેરી યાદગાર ઘટના। ત્યાર પછી પ્રશ્ન 9, એમાં જવાબ આપણે કૌંસમાં જે આપ્યા હતા એ શબ્દો શોધીને અહીંયા લખવાના છે, બરાબર। ત્યાર પછી આવે છે પ્રશ્ન 10, શબ્દ જે આપેલો છે એનો અર્થ આપીને આપણે એનું વાક્ય બનાવવાનું છે, બરાબર। આ છે પ્રશ્ન 11, આ જે ફકરો આપ્યો છે એને આપણે યોગ્ય વિરામ ચિહ્ન મૂકીને ફરીથી આ ફકરો લખવાનો છે, જે આ રીતે લખવાનો રહેશે। આ સાથે આપણો વિડીયો પણ પૂર્ણ થાય છે, બરાબર। મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી અમે આવા શૈક્ષણિક વિડીયો બનાવીને વિદ્યાર્થીઓની મદદ કરતા રહીએ। ઓકે, ગુડ બાય।